સૌરાષ્ટ્રની વાત કરવા અમારા બે સંવાદદાતાઓ મોજૂદ છે। ખાસ ભાવનગરથી અજીત જોડાશે અને સાથે જ રાજકોટથી મોહિત જોડાઈ રહ્યા છે। બંને સંવાદદાતાઓને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ બંને સંવાદદાતાઓ જોઈન થઈ ગયા છે। મોહિત, સૌથી પહેલા આપને પૂછીશ કે રાજકોટમાં 2014ના આંકડા પણ આપણે જોયા, અત્યાર સુધીના મતદાનના આંકડા ઓછા લાગી રહ્યા છે। શા માટે વિજય રૂપાણીનો ગઢ હોવા છતાં, ભાજપનો ગઢ હોવા છતાં ત્યાં ભાજપના કાર્યકર્તા કે કોંગ્રેસના કાર્યકર્તા મતદાતાને મતદાન મથક સુધી નથી પહોંચાડી શક્યા? ચિરાગ, અત્યારના માહોલ પ્રમાણે આ માટેનું સૌથી મહત્વનું ફેક્ટર એ ગરમી હોય તેવું લાગી રહ્યું છે। બપોરના 3 વાગ્યા સુધી રાજકોટ જિલ્લામાં રાજકોટ લોકસભા બેઠક પર 49.58% મતદાન નોંધાયું છે અને હવે છેલ્લી અંતિમ 2 કલાક બાકી છે અને તેમાં કેટલું મતદાન વધશે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી એકદમ ધીમું મતદાન થયું હતું। એકલ દોકલ વ્યક્તિ છે તે મતદાન બૂથ સુધી જઈ રહ્યા હતા અને તેના કારણે જ આ મતદાનની ટકાવારી નીચે આવી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ અત્યારના સમયમાં અત્યારે 4 વાગ્યા છે અને હવે મતદારો છે તે મતદાન મથક સુધી ધીમે ધીમે આવી રહ્યા છે અને જે મતદાન મથક છે ત્યાં પણ ચહેલ પહેલ વધી છે। એટલે અંતિમ 2 કલાક છે તે અંતિમ 2 કલાકમાં આ ટકાવારી છે તેમાં વધારો થશે તેવું હાલ લાગી રહ્યું છે અને બંને રાજકીય પાર્ટી છે તે એવી જ આશાવાદ વ્યક્ત કરી રહી છે। ચિરાગ, સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે જ્યારે શરૂઆતના તબક્કે જ્યારે મતદાન શરૂ થયું ત્યારે રૂરલ વિસ્તારમાં પડદરી, ટંકારા અને વાંકાનેર જેવો જે રૂરલ વિસ્તાર છે ત્યાં મતદાનની ટકાવારી છે તે વધારે જોવા મળી હતી, કારણ કે 2 વાગ્યા સુધીમાં જ ત્યાં 45% જેટલું મતદાન થયું હતું અને અત્યારે 52 થી 55% જેટલું મતદાન આ વિસ્તારમાં થયું છે। તેની સામે સિટી એરિયામાં બપોરના સમયે માત્ર 35% મતદાન હતું। જોકે છેલ્લી 1 કલાકમાં મતદાનની ટકાવારી વધી છે અને આ મતદાનની ટકાવારી છે તે 50% સુધી પહોંચી છે। એટલે હવે જે અંતિમ 2 કલાક છે તે અંતિમ 2 કલાકમાં મતદારો કઈ રીતે મતદાન મથક સુધી પહોંચે છે, બંને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમને મતદાન મથક સુધી લઈ જવામાં કેટલા સફળ નીવડે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે। પરંતુ હાલના સંજોગોમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે 2014માં જે 64% જેટલું મતદાન પહોંચ્યું છે તે એટલું સુધી મતદાન પહોંચવું કદાચ મુશ્કેલ હોઈ શકે। પરંતુ જેમ જેમ ગરમી ઓછી થઈ રહી છે, 4 વાગ્યાથી ફરી એકવાર જે મતદાન મથક છે ત્યાં મતદારો આવવાના શરૂ થયા છે, ત્યારે આ મતદાનની ટકાવારી હવે કેટલે સુધી પહોંચે છે તે જોવાનું મહત્વનું રહેશે। ખાસ વાત તો એ પણ કરો કે ઇલેક્શન કમિશનને પણ ખબર હતી કે તાપનો માહોલ રહેવાનો છે। ખાસ તો ઇલેક્શન કમિશન તરફથી પણ દરેક બૂથ પર પાણીના જગ જોઈ શકાય છે, તંબુ જોઈ શકાય છે, અગવડ બિલકુલ ના પડે તે પ્રકારનો માહોલ પણ કમિશને રચ્યો હતો। શું એને પણ કોઈ માનવા તૈયાર નથી? ખરેખર હવે ઠંડક થઈ ગઈ છે, રાજકોટમાં કતારો જોવા મળશે ખરી છેલ્લા 2 કલાકમાં? ચિરાગ, એવી આશા રાખી શકાય કે હવે અંતિમ 2 કલાક છે અને શહેરી વિસ્તારમાં, કારણ કે આ ભાજપ શહેરી વિસ્તાર છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને શહેરી મતદારો છે તે ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે। એટલે સ્વાભાવિક છે કે જે લોકસભાની ચૂંટણીમાં જે રસાકસીભર્યો જંગ હોય છે તેમાં જે શહેરી મતદારોને મતદાન મથક સુધી લઈ જવા એ બંને રાજકીય પાર્ટી માટે એક પડકાર હોય છે અને અંતિમ બે કલાકમાં જે બંને રાજકીય પાર્ટીનું જે બૂથ લેવલનું મેનેજમેન્ટ હોય છે તે કદાચ આ જ કામ કરશે તેવું લાગી રહ્યું છે। આપે ચૂંટણી વિભાગની વાત કરી, ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે, પરંતુ તાપમાન જ એટલું છે, કારણ કે 12 વાગ્યાથી અસહ્ય તાપ પડ્યો હતો અને એમાં પણ 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી હીટવેવની સાથે સાથે 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન હતું। તેને કારણે મતદારો છે તે સ્વયં જ નતા નીકળી રહ્યા અને રસ્તાઓ પર સુમસામ ભાસી રહ્યા હતા। ત્યારે સ્વાભાવિક છે કે મતદાન બૂથ છે તેમાં લોકોની ચહલપહલ ઓછી જોવા મળી હતી। હવે અંતિમ 2 કલાકમાં કેટલું મતદાન થાય છે અને મતદારો છે તે મતદાન મથક સુધી કેટલા આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે। ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। તો રાજકોટમાં ધીમે ધીમે મતદાનની ગતિ પકડાઈ રહી છે। 2 કલાક કરતાં ઓછો સમય બાકી બચ્યો છે, ત્યારે ખાસ તો શહેરી મતદાતા, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં તો સારું વોટિંગ થયું છે, પરંતુ હવે શહેરના લોકો પણ મતદાન બૂથ સુધી પહોંચે તે જરૂરી છે। અને હવે વાત સીધી જ કરીશું ભાવનગરની અજીત ગઢવી સાથે। અજીત, ખાસ જેમ રાજકોટના મોહિતે કીધું કે ત્યાં ધીમે ધીમે હવે છેલ્લા 2 કલાક જેટલો સમય બાકી બચ્યો છે, ધીમે ધીમે પણ કરતા મતદાતાઓ આગળ આવી રહ્યા છે। ભાવનગરની વાત કરીએ તો ત્યાં કયા પ્રકારનું માહોલ જોવા મળી રહ્યું છે? ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભાની અંદર સવારથી જ જે મતદાન શરૂ થયું ત્યારથી જ સતત
સતત મતદારો આવી રહ્યા હતા, પરંતુ બપોરનો સમય જે 1 વાગ્યાનો સમય વીતી ગયો ત્યારબાદ તાપને લઈને તમામ બૂથો પર એવું કહી શકાય કે મતદારો બિલકુલ જોવા નહોતા મળ્યા. એક સમયે જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, તે એવું કહી શકાય કે બિલકુલ ફ્રી હતા. અને ખાસ કરીને જે ભાવનગર શહેરની વાત કરવામાં આવે, જે ભાવનગર જે લોકસભાનો જે વિસ્તાર છે તેની અંદર કુલ 7 વિધાનસભા સીટો આવેલી છે. તેની અંદર અત્યારે 3 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં 45.32% 3 વાગ્યા સુધી મતદાન નોંધાયું છે. અને સૌથી મોટી વાત એ છે કે ભાવનગર ગઈ જે લોકસભાની સીટ હતી તેની અંદર સૌથી વધારે લીડ ભાવનગર શહેરની અંદર સૌથી વધારે મતદાનની લીડ હતી તે મળવા પામેલી હતી ભારતીબેન શિયાળને, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને. પરંતુ આ વખતે ચોક્કસપણે મતદાન બંને વિધાનસભા શહેરીનું જે વિધાનસભા સીટ છે તેમાં ચોક્કસપણે 51% અને 48%થી વધારે મતદાન બંને જીતુભાઈ વાઘાણી અને વિભાવરીબેનની જે બંનેની વિધાનસભા સીટ છે તેની ઉપર મતદાન ચોક્કસપણે વધારે થવા પામેલ છે. પરંતુ જે 2014ની જે કમ્પેરિઝન કરવામાં આવે તો તેના કરતાં ઘણું બધું ઓછું છે. અને ખાસ કરીને સૌથી વધારે ઓછું મતદાન જે છે જે આ લોકસભામાં તેમાં ગઢડા, બોટાદ જિલ્લાનું જે ગઢડા તાલુકો છે તે માત્ર 3 વાગ્યા સુધી 35%ની ઉપર જ મતદાન છે. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો તળાજા, પાલીતાણા થી જે વિધાનસભાઓ છે તેની અંદર અને ભાવનગર ગ્રામ્ય, આ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખૂબ જ સારું મતદાન છે. ગ્રામ્ય વિસ્તારના જે મતદાર છે તેને અત્યારે કળવો ભારે મુશ્કેલ છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યક્રમો, જે સભાઓ, જે રેલીઓ થવા પામી હતી તેમાં ગ્રામ્યની અંદર કોંગ્રેસના જે ઉમેદવાર હતા મનહર પટેલ તેને ખૂબ જ મોટો સમર્થન મળી રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતનો જે પ્રશ્ન છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બળમાં હતું. ઓછા દિવસમાં એને એવું કહી શકાય કે પ્રચારની જે જરૂરિયાત હતી તે પૂરતા ઓછા સમયની અંદર પૂરા પ્રમાણમાં પ્રચાર કરી શક્યા હતા. તેનું કારણ માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને મળતો સહકાર. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટીનું જે ગઢ ગણવામાં આવે છે, જે ભાવનગર જે લોકસભા સીટ છે, છેલ્લી 6 લોકસભાથી ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્રસિંહ રાણાએ કબજો હતો આ સીટ ઉપર ને એક ગઈ લોકસભા 2014માં ભારતીબેન શિયાળે કબજો કરેલ છે. ત્યારે આ વખતે સૌથી અગત્યની વસ્તુ છે ભાવનગર શહેરનું જે મતદાન છે, જે સૌથી વધારે લીડ આપતું છે ત્યાં મતદાન અત્યારે ઓછું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાર વધારે છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે જે ગ્રામ્ય જે મતદાન થઈ રહ્યું છે તે કોંગ્રેસ તરફ હોઈ શકે છે. પરંતુ બીજી તરફ સૌથી મોટી સમસ્યા એ છે કે ગરમીના લીધે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી વિભાગ છે તે જે નિર્ણય લેવાનો હતો જે ચૂંટણીનો તારીખમાં, ત્યાં આજે મતદાન જે ઓછું થવા જો પામશે. અત્યારે એવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર હવે જ્યારે 2 જ કલાક બાકી છે, જે આંકડાઓ ગઈ 2014ના અને અત્યારના સમયના જો કમ્પેર કરવામાં આવે તો 2014 કરતા ક્યાંક ને ક્યાંક આંકડાઓનું જે પ્રમાણ છે તે નીચું છે. 2014ની કમ્પેરિઝનમાં 2019માં અત્યાર સુધીનું મતદાન લગભગ ખૂબ ઓછું લાગી રહ્યું છે. આપનો આભાર અજીત આ તમામ જાણકારી બદલ. તો આપણે ફરી કહી દઈએ કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ હજુ મતદાનની ટકાવારી સરેરાશ 60-65ની આસપાસ પહોંચે તેવું સૌ કોઈ અપેક્ષા રાખીને બેઠા છે. અને એ દિશામાં લગભગ મતદાનની ગતિ ચાલી